સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ એડમિશન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. જે પણ ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું હોય તો 15 જુલાઈ સુધી એ લોકોને કમ્પલસરી ફોર્મ ભરી લેવાનું રહેશે અને 16 જુલાઈ સુધીમાં એ લોકોને નજીકનું કોઈ પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું ફરજિયાત છે. તમે એ નહીં કરો તો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં, એટલે કે તમને એડમિશન છે મળશે નહીં. તો અહીંયા જે પણ તમે પોઈન્ટ જોઈ શકો છો એ પોઈન્ટ પર આપણે ચર્ચા કરવાના છીએ અને અહીંયા જે ઘણા બધી પ્રશ્નો ઇન્સ્ટાગ્રામમાં મને પૂછવામાં આવે છે એના પર પણ આપણે ચર્ચા કરીશું. તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ તમને મળતી રહે. તો પહેલો જે પોઈન્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લગતો, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ તમારું નજીકનું કોઈ પણ સેન્ટર હોય ત્યાં પણ જઈ શકો છો અને જો તમારે બીજા કોઈ પણ હેલ્પ સેન્ટરમાં જવું હોય તો પણ તમે જઈ શકો છો, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું ફરજિયાત છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લઈને જવાના છે અને ત્યાં ઓરિજિનલનું વેરિફિકેશન કરવામાં આવશે અને એ ડોક્યુમેન્ટ છે તમને પરત કરી દેવામાં આવશે. તો આ ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યારે જમા કરાવવાના રહેશે કે જ્યારે તમને કોલેજમાં એડમિશન મળી જાય, અને એ પણ તમારે કોલેજમાં જમા કરવાના નથી. એ પણ હું આગળ તમને અપડેટ છે આપતો રહીશ. ત્યાર પછી પ્રશ્નો હતા કે સર ફોર્મ ભરાઈ ગયું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, તો હવે અમારે શું કરવાનું છે? તો તમારે અત્યારે કાંઈ પણ નથી કરવાનું. જે પણ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાઈ ગયું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હોય તો એ વિદ્યાર્થીઓને 15 જુલાઈ સુધી ફોર્મ ભરવાની તારીખ છે, ત્યાં સુધી એ લોકોને વેઇટ કરવાનું છે. 15 જુલાઈ ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. 16 જુલાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓ જે પણ કેટેગરીમાં આવતા હોય, જેમ કે જનરલમાં હોય, એસસીમાં હોય, એસટીમાં હોય, ઓબીસીમાં હોય કે ઈડબ્લ્યુએસમાં હોય, તમામ કેટેગરીના ભાઈઓ અને બહેનો એનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. જો મેરિટ લિસ્ટમાં તમારું નામ ના હોય તો તમે કાંઈ પણ ફોર્મ ભરવામાં મિસ્ટેક કરી હશે તો એ મિસ્ટેક તમારે નથી કરવાની. ઓલરેડી મેં ફોર્મ ભરવાનો લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે અને જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સિલિંગ યુઝર છે એને પણ સંપૂર્ણ માહિતી છે તે મોકલી દેવામાં આવી છે. તો તમારું ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. એ મેરિટ લિસ્ટ છે એ તમારું 20 જુલાઈ પછી ડિક્લેર કરવામાં આવશે. તો ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીની, એ વિદ્યાર્થીઓને વેઇટ કરવાનો રહેશે. મેરિટ લિસ્ટની પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી તમારે ઓનલાઈન રાઉન્ડની પ્રોસેસ કરવામાં આવશે. ફર્સ્ટ રાઉન્ડ હોય, સેકન્ડ રાઉન્ડ હોય, થર્ડ રાઉન્ડ હોય, એમાં તમે સરકારી કોલેજ પસંદ કરી શકશો, અર્ધ સરકારી અને ખાનગી કોલેજ પણ તમે પસંદ કરી શકશો. તમે બીએસસી નર્સિંગની સાથે જીએનએમ પણ પસંદ કરી શકશો અને ફિઝિયોથેરાપી પણ પસંદ કરી શકશો. તો એ જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે એ તમારે 25 જુલાઈ પછી જાહેર થશે. એ રાઉન્ડની પ્રોસેસ જાહેર થશે ત્યારે તમને એક 3 થી 5 દિવસનો સમય આપવામાં આવે છે. એ સમય દરમિયાન તમારે કોલેજ પસંદગી છે તે કરી લેવાની રહેશે. જો તમે કોલેજ પસંદ કરવાનું ચૂકી જાઓ તો તમારો મેરિટ હોય એનીથી પણ જો ઓછું મેરિટ હોય એને એડમિશન મળી જશે, તો એ તમારી ભૂલ ગણાશે. તો સમયપત્રક મુજબ જ તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. તો કોલેજ પસંદગીની પ્રોસેસ જ્યારે પણ ચાલુ થશે ત્યારે હું તમને અપડેટ કરી દઈશ અને પેડ જે કાઉન્સિલિંગ યુઝર છે એના વોટ્સઅપમાં એના અપડેટ છે આપી દઈશ. ત્યાર પછી જે ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે સર ફીસ અમારે કેટલી ભરવાની રહેશે? તો જે પણ વિદ્યાર્થીઓ છે એને એડમિશન મળી જાય, કોલેજથી સંતુષ્ટ હોય, રાઉન્ડની પ્રોસેસ દરમિયાન ઉદાહરણ તરીકે પ્રથમ રાઉન્ડમાં તમને કોલેજ મળી ગઈ હોય અને કોલેજથી તમે સંતુષ્ટ હોય કે મારે આ કોલેજમાં એડમિશન લઈ લેવું છે, તો તમારે પ્રથમ સેમેસ્ટરની ફીસ ભરવાની રહેશે. અને જો તમને એવું લાગે કે મારે આ કોલેજમાં એડમિશન નથી લેવું અને મારે હજુ સુધી સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરવી છે તો તમે સેકન્ડ રાઉન્ડમાં પણ જઈ શકો છો. પણ રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી જોઈએ અને તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ તમારે રાખવી છે કે નહીં, એના પર જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે હું તમને ડીપમાં સમજાવી દઈશ અને પેડ કાઉન્સિલિંગ યુઝર હશે એને એના માર્ક્સ અનુસાર અમે કોલેજનું લિસ્ટ પણ બનાવી દઈશું કે તમારે કઈ કઈ કોલેજ છે તે પસંદ કરવી જોઈએ. ત્યાર પછી એસસી એસટી વિદ્યાર્થીઓના ખાસ કરીને પ્રશ્નો આવી રહ્યા હતા. તો ફ્રીશિપ કાર્ડની પ્રોસેસ છે એ જ્યારે તમારું અલોટમેન્ટની પ્રોસેસ ચાલુ થશે ત્યારે તમારે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર પર તમારે જે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરવા માટે તમે જશો ત્યારે તમારે ફ્રીશિપ કાર્ડ માટે એપ્લાય કરવાની છે. તો અત્યારે એડવાન્સ કોઈને પણ ફ્રીશિપ કાર્ડની એપ્લાય છે તે કરવાની નથી. જ્યારે તમને એડમિશન મળી જાય ત્યારે જ તમારે કન્ફર્મ કરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં નામ હોય ઓનલાઈન કોલેજ પસંદગી કરે અને કોલેજ મળે અને એસસી એસટી કેન્ડિડેટ હોય તો એ લોકોને એડમિશન કન્ફર્મ કરવાનું છે. એનું ફાઇનલ હોય કે મારે જ આ કોલેજમાં એડમિશન લેવાનું છે ત્યારે એને ફ્રીશિપ કાર્ડની પ્રોસેસ કરવાની રહેશે. જે બીજી કેટેગરીના વિદ્યાર્થી હોય તો એને એક સેમેસ્ટરની ફી ભરવાની રહેશે. આગળ તમારી સેમેસ્ટરની ફી છે તમને કઈ રીતે મળતી હોય છે સ્કોલરશિપ મુજબ, એ પણ સ્કોલરશિપના વિડીયો આવતા રહેશે ત્યારે પણ હું તમને સમજાવતો રહીશ. ત્યાર પછી સ્કોલરશિપ ફોર્મની પ્રોસેસ ખાસ પૂછવામાં આવી હતી. તો જ્યારે તમારું એડમિશન થઈ જશે ત્યાર પછી એડમિશન થયા પછી 15-20 દિવસ કે 1 મહિના પછી એની તારીખ ડિક્લેર કરવામાં આવશે. નર્સિંગના વિદ્યાર્થીઓ માટે હું સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ અને પેડ કાઉન્સિલિંગ યુઝર હશે એને વોટ્સઅપમાં અપડેટ છે તે
મોકલી દઈશ અને આ ઉપરાંત પણ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ સંપૂર્ણ અપડેટ છે તે આપતો રહીશ. અને હોસ્ટેલ એડમિશન માટેની તો ઘણી બધી પ્રાઇવેટ કોલેજોમાં તમે એડમિશન લેતા હોય તો હોસ્ટેલ એની સાથે સંલગ્ન જ હોય છે. જો તમે હોસ્ટેલની ફી ભરી શકતા હોય તો હોસ્ટેલની માં તમે એડમિશન લઈ શકો છો. બાકી જો કોઈ જે હોસ્ટેલ છે એટલે કે છાત્રાલય છે, ગવર્મેન્ટ છાત્રાલય, સમરસ હોસ્ટેલ હોય, સમાજ કલ્યાણ હોસ્ટેલ હોય, એની તારીખમાં વધારો કરવામાં આવશે તો એ હોસ્ટેલમાં તમે એડમિશન લઈ અને તમારે વિનામૂલ્યે સંપૂર્ણ સુવિધાઓ છે તમે મેળવી શકો છો. એટલે એમાં તમારે રહેવાનો, જમવાનો તમામ સુવિધાઓ છે એકદમ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. તો એની તારીખ વધારો કરવામાં આવશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે એ કરી દઈશ. તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય તો એક વર્ષના તમને 15,000 રૂપિયા ફૂડ બિલ સહાય તરીકે મળતી હોય છે. એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને મળશે. જનરલ, EWS, OBC, SC, ST એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે અને આ વખતે પણ કઈ તારીખે તમારે ફોર્મ ભરવાનું છે, છેલ્લી તારીખ કઈ રહેશે એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ. તો હોસ્ટેલ રિલેટેડ અને સ્કોલરશિપ રિલેટેડ પણ તમારા વિડીયો ચેનલમાં આવતા રહેશે. ટૂંકમાં અત્યારે કહું તો જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી નાખ્યું હોય તો એને જ્યાં સુધી મેરિટ લિસ્ટ ના આવે ત્યાં સુધી વેઇટ કરવાનો છે. જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હોય એને ફરજિયાતપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. આગળ બીજો ખાસ પ્રશ્ન તો મેડિકલ સર્ટિફિકેટને લગતો તેના પર એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે કાઢવાનું રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને તમારે ડે ટુ ડે તમારા વોટ્સઅપ નંબરમાં અપડેટ જોતી હોય તો તમે પેડ કાઉન્સેલિંગ પણ યુઝ કરી શકો છો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.